દિલ્હીમાં વિસ્ફોટ બાદ ગુજરાતમાં સતર્કતા છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તરફથી આ ટ્વીટ કરવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે ઇવન ધો ધ એક્ઝેક્ટ રીઝન ફોર ધ બ્લાસ્ટ ઇન રેડ ફોર્ટ એરિયા ઓફ દિલ્હી હેઝ નોટ બીન કન્ફર્મ્ડ સો ફાર, ગુજરાત પોલીસ ઇઝ વિજિલન્ટ એન્ડ ઓન હાઈ alert. I appeal to all citizens also to be vigilant and inform local police if anything suspicious comes on notice. Please stay away from rumors and believe only on verified information. DGP ગુજરાત તરફથી આ ટ્વીટ કરવામાં આવ્યું છે। એમણે કહ્યું કે ભલે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ચૂકી છે। અત્યારે પરિસ્થિતિ એ છે કે દિલ્હીમાં ભલે વિસ્ફોટ થયો હોય પરંતુ ગુજરાત પોલીસ એલર્ટ પર છે અને ડીજીપી વિકાસ સહાયે ગુજરાતવાસીઓને અપીલ કરી છે કે તમે તમામ અફવાથી દૂર રહો અને જો તમને કોઈ સંદિગ્ધ વસ્તુ દેખાય તો તુરંત જ લોકલ ઓથોરિટીનો સંપર્ક કરો। સાથે પોલીસ અધિકારીઓ હોય કે પછી નાગરિકો એમને પણ વિજિલન્ટ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે અને ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરે છે કે તમામ લોકો અફવાઓથી દૂર રહે। પરંતુ જો તમને તમારા વિસ્તારમાં, તમારે આજુબાજુના એરિયામાં તમે જો કોઈ એવા જાહેર રસ્તા પર છો, કોઈ જેવા વિસ્તારમાં છો જ્યાં તમને કોઈ સંદિગ્ધ ગતિવિધિ દેખાય છે, તુરંત જ લોકલ ઓથોરિટીની તમે તેની પાસે જોડાઓ, એની સાથે સંપર્ક કરો અને અફવાઓથી દૂર રહો। અત્યારે ગુજરાત પોલીસ અત્યારે હાઈ એલર્ટ પર છે। ગુજરાતના જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એ અત્યારે સીલ વાગી ચૂક્યા છે। ત્યાં તમામ જે અવર જવર થઈ રહી છે એ પોલીસની દેખરેખ હેઠળ થઈ રહી છે અને ખાસ કરી જે બહારના રાજ્યોથી ગાડી આવી રહી છે એમાં ખાસ તપાસ કરવામાં આવી રહી છે।